સ્વાગત છે પોઈન્ટ ઓફ ભારત મીડિયા ટીવી પર સત્યની દરેક પળ। સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી। રાજુલાના ખેરા ગામના બે યુવાનો ઉનાળાની કાળઝાળ ગરમીમાં કેદારનાથ પદયાત્રાએ નીકળ્યા। ખેરા ગામના હેમુ ગુજરિયા અને મયુર ગુજરિયા બંને યુવાનો 1580 કિલોમીટરનું અંતર કાપીને કેદારનાથ ખાતે પહોંચશે। ભગવાન ભોળેનાથ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા સાથે ખેરા ગામના બે શ્રદ્ધાળુ યુવાનોએ કેદારનાથ ધામની કઠિન પદયાત્રાનો પ્રારંભ કર્યો। બંને યુવાનો 4 દિનને લાંબી યાત્રા પૂર્ણ કરશે। સેવાભાવી યુવાન અને સમઢિયાળા 1 તાલુકા સદસ્ય વિક્રમભાઈ ગુજરિયાએ બંને યુવાનોને સન્માન કરી અભિનંદન પાઠવ્યા। કઠિન ગરમી વચ્ચે પણ અનોખી શ્રદ્ધા સાથે નીકળેલા યુવાનોએ ખેરા ગામનું ગૌરવ વધાર્યું। રિપોર્ટર અસલમ ગાહા, રાજુલા। કેદારનાથ જય બદ્રીનાથ। ખાસ તો આપણે ખેરા ગામનું ગૌરવ એવા હેમુભાઈ અને મયુરભાઈ બંને ભગવાન ભોળાનાથની જે પેદલ યાત્રા છે, જે 1580 કિલોમીટરની યાત્રા છે, જે બહુ જ કઠિન યાત્રા હોય છે, પહાડોની વચ્ચે અને તડકો ધૂપ બધું સહન કરીને ભગવાન ભોળાનાથના શરણોમાં જવું કોઈ સહેલી વાત નથી। આ તો જેને ભોળાનાથની ભક્તિ લાગે એને જ ભોળાનાથ બોલાવે છે અને એ તો સ્વર્ગનો દરવાજો છે, આમનો ન મળે મારા વાલા। એના માટે તો સતત મહેનત, સંઘર્ષ ને બધું કરવું પડતું હોય છે। ખાસ ખેરા ગામનું ગૌરવ બંને ભાઈઓ જે નાની ઉંમરમાં ભોળાનાથની જે યાત્રા કરવા જઈ રહ્યા છે અને વિશેષ તો ભગવાન ભોળાનાથના શરણોમાં પ્રાર્થના કરીએ કે એમની યાત્રા નિર્વિઘ્ન રીતે પૂર્ણ થાય એવી આપ સૌને અપેક્ષા રાખું છું। આવનારા સમયમાં તમે બધા લોકો જ્યાં જ્યાં એમ ભાઈ જોવા મળે બંને ભાઈઓ તો એમને જેટલી બને એટલી મદદ કરજો।